કલ્પવૃક્ષ પરિવારને ભાવથી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ. ભક્તો, ચોમાસાની ઋતુ આવે એટલે ચણાના લોટમાંથી બનતી વસ્તુ ખાવાની સહેજે ઈચ્છા થાય. અને હાલના આ ચોમાસાની અંદર ભજીયા તો લગભગ બધાના ઘરમાં બન્યા જ હશે. પણ આજના દિવસે આપણે શીખવી છે વેજીટેબલ પુડલાની સુંદર રેસીપી. ભજીયા અને પુડલામાં ડિફરન્સ બસ આટલો જ છે. ભજીયામાં તેલ વધારે શોક કરતું હોય છે અને પુડલાની રેસીપીની અંદર તેલ ઓછી માત્રામાં વપરાતું હોય છે. તો ઘટના કંઈક એવી ઘટેલી, હમણાં થોડાક દિવસ પહેલાં ઠાકોરજીની સેવા મારા ભાગમાં આવી અને સડનલી અચાનક જ મારા ઠાકોરજીનો થાળ બનાવવાનો થયો. ઠાકોરજીના થાળ ધરાવવાનો સમય ફક્ત અડધો કલાકનો ટાઈમ બાકી હતો. અડધા કલાકની અંદર બનાવવું તો બનાવવું શું? અને તરત જ મનમાં વિચાર થયો કે એવી સરળ અને સહજ રેસીપી છે કે જે ભગવાનને ખૂબ ભાવથી આપણે ધરાવી પણ શકીએ અને જલ્દી પણ બની જાય. વિચાર કરતાં આ વેજીટેબલ પુડલા મને યાદ આવ્યા. અડધા કલાકની અંદર તો બનાવી પણ નાખ્યા અને ઠાકોરજીને થાળ ધરાવી પણ દીધો. પણ એ જ વેજીટેબલ પુડલા કે જેની અંદર શાકભાજીઓ આપણે પુષ્કળ પ્રમાણમાં નાખી શકીએ છીએ. કદાચ કશું ના હોય, કેવળ ઘરે જો એક કોબી હોય તો પણ આપણે આ પુડલા બનાવી શકીએ છીએ. ખૂબ જ હેલ્ધી છતાં પણ ખૂબ જ સ્વાદિષ્ટ. તો મેં જે ઠાકોરજીને થાળમાં ધરાવ્યા હતા એ તમને આજે રેસીપી તમારા સુધી શેર કરવી છે. આવો આપણે પહેલાં કેટલી વસ્તુઓનો ઉપયોગ કરીશું એ આજના દિવસે જાણી લઈએ. જય સ્વામિનારાયણ. ભક્તો, આજની રેસીપીનું નામ આપણે આપીશું કોબીના પુડલા, કારણ કે આજે આપણે મેઇન ઇન્ગ્રેડિયન્ટ તરીકે કોબીનો ઉપયોગ કરવાના છીએ. ધારીએ તો બધું જ નાખી શકીએ છીએ, ઘરમાં અવેલેબલ બધું જ શાકભાજી આમાં નાખી શકાય, પણ કોબીનો ટેસ્ટ અલગ જ આવતો હોય છે. અને આજે આપણે મેઇન વસ્તુ તરીકે કોબીનો ઉપયોગ કરવાના છીએ. સાથે કોથમીરની ભાજી લીધી છે, સાથે થોડાક તીખા મરચાં, જરૂરી માત્રામાં લીંબુ અને આદું હોય તો આદું પણ નાખી શકીએ. આજે અમે વાપરતા નથી, પણ તમે નાખી શકો છો. એ સિવાય મસાલાની અંદર જોઈએ તો ચણાનો ઝીણો બેસન આપણે ઉપયોગ કરવાના છીએ, જેમાં એક વ્યક્તિને 1 વાટકો લોટ જોઈએ એ માત્રામાં અમે ગણીએ છીએ. તમે તમારી સુવિધા પ્રમાણે માત્રાને ગણી શકો છો, ઓછા વધતા પ્રમાણમાં લઈ શકો છો. હાલ આપણે જે વાત કરીએ છીએ 5 વ્યક્તિ માટેની રેસીપીની વાત કરીએ છીએ, જેમાં હાલ આપણે 1 વાટકો ચણાનો લોટ જેવા આપણે 2 વાટકા ઉપયોગ કરવાના છીએ. ચણાના બેસનની સાથે સાથે મેઇન વસ્તુમાં આવશે સૂજી, જેને આપણે રવો પણ કહેતા હોઈએ છીએ. તો 2 વાટકા જો ચણાનો લોટ લીધો હોય તો આપણે એમાં અડધો વાટકો રવો એટલે કે સૂજીને નાખવાની રહેશે, જે આપણે સૂજી લીધી છે. એ ઉપરાંત દળેલા મરી તો પુડલામાં હોવા જ જોઈએ. અજમો પણ નાખી શકીએ છીએ, પણ આજે અમે મરી ફ્લેવરના પુડલા બનાવીએ છીએ. તમે અજમો પણ એડ કરી શકો છો જો વાતાવરણ ઠંડુ હોય તો, નહીંતર બેમાંથી એક વસ્તુ નાખવી જોઈએ. એ ઉપરાંત બાદિયાનો ટેસ્ટ મને પર્સનલી બહુ સારો લાગ્યો હતો. મેં એકવાર પર્સનલ અલગથી ટ્રાય કરી હતી, એટલા માટે તો બાદિયા પણ આપણે આપણા સ્વાદ અનુસાર નાખી શકીએ છીએ. અમે આજ 2ની માત્રામાં બાદિયાના ફૂલ લીધા છે. એ ઉપરાંત આપણી પાસે ખાટું દહીં ન ફ્રીજમાં મૂકેલું હોય એવું, ફરીવાર ફ્રીજમાં ન મૂક્યું હોય એવું ખાટું દહીં આપણે આમાં ઉપયોગ કરી શકીએ છીએ ખટાશ માટે. દહીં નથી, પાણી પણ ચાલે છે, તો પછી આપણે એની અંદર લીંબુ નાખવાના રહેશે. લીંબુનો રસ ખટાશ માટે એડ કરવાનો રહેશે. એ ઉપરાંત કલર માટે હળદરનો ઉપયોગ કરીશું. સ્વાદ અનુસાર સેંધા નમક અથવા તો આપણું વ્હાઈટ નમક જે હોય છે એનો ઉપયોગ આપણે કરીશું. ટૂંકમાં જોઈએ તો બહુ ઓછી વસ્તુઓનો ઉપયોગ કરી અને આ વેજીટેબલ પુડલા એટલે કે કોબીના પુડલા આપણે આજે બનાવવાના છે, કે જે ભજીયાની ગરજ અવશ્ય સારશે. ભક્તો, 5 વ્યક્તિ માટે જે પુડલાની રેસીપી બનાવીએ છીએ એમાં હાલ આપણે મોટી કોબી જે હતી એ આપણે અડધી જ ઉપયોગ કરી છે, જે તમે જોઈ છે. શરત એટલી જ છે કે એનું ઝીણું કટિંગ કરવાનું છે, ચપ્પાથી જ કટિંગ કરવાનું છે. મિક્સરમાં કે ગ્રાઇન્ડરમાં નાખવાની જરૂર નથી, કારણ કે એમાં વધારે ઝીણું થઈ જશે, જે આપણા કામનું નથી. સાથે અમે 5 તીખા મરચાં લીધા છે. તમે સ્વાદ અનુસાર તીખા મરચાં ઓછા વધતા કરી શકો છો. એ ઉપરાંત થોડીક અમે ધાણાભાજી પણ ઉપયોગ કર્યો છે. કોબી, મરચાં અને ધાણાનું કટિંગ આપણે મિક્સ કરી અને હવે આપણે લોટનું બાઇન્ડ તૈયાર કરવાનું છે, બેટર તૈયાર કરવાનું છે, જેની અંદર આપણે ચાળેલો ઝીણો બેસનનો લોટ 2 વાટકા ઉપયોગ કરીએ છીએ. 2 વાટકા જો બેસનનો લોટ હોય તો આપણે પહેલાં પણ કહ્યું હતું અને ફરીવાર કહું છું કે અડધો વાટકો સૂજીનો આપણે ઉપયોગ કરવાનો છે.
ફક્ત ચણાના બેસનથી પુડલા ક્રિસ્પી એટલે કે કરકરા નહીં થાય, પણ સૂજી રવાનો ઉપયોગ કરવાથી આપણા પુડલા છે એકદમ કૂણા થશે અને એનું ટેક્સચર છે એ સારું જળવાઈ રહેશે. અંદાજિત 2 ચમચી મોટી મરીનો ભૂકો આપણે ઉપયોગ કરીએ છીએ. અને હા, મેં પહેલાં પણ કહ્યું હતું કે બાદિયાનો સ્વાદ છે એ ખૂબ જ સારો આવતો હોય છે. સંપૂર્ણ ગરમ મસાલો આપણે નાખવાના નથી. ગરમ મસાલાથી યાદ આવ્યું, તમે લોકો ઘણા સમયથી રાહ જુઓ છો કે સ્વામી ગરમ મસાલાની રેસીપી ક્યારે આપો છો. હા, નેક્સ્ટ રેસીપી હવે ગરમ મસાલાની જ આવવાની છે. તો ગરમ મસાલામાંથી ફક્ત આપણે બાદિયાના ફૂલનો ઉપયોગ કરવાના છે ને, પણ ફક્ત 2 જ, પણ એને સંપૂર્ણ ગ્રાઇન્ડ કરી નાખજો, નહીંતર પુડલાની અંદર કટકા એના મોઢામાં આવશે. તો ગ્રાઇન્ડ કરેલા બાદિયાના ફૂલ જે આપણે 2 જેટલા કર્યા હતા એ આપણે નાખ્યા છે. અને લોટને બાઇન્ડ કરવા માટે, લોટને હવે મિક્સ કરવા માટે પાણીનો ઉપયોગ કરી શકીએ છીએ. અને જો ઘરમાં છાશ હોય તો છાશ પણ ચાલે છે, દહીં હોય તો વેલ એન્ડ ગુડ છે. દહીં ખાટું હશે તો લીંબુ નાખવાનું નથી, અને જો ખાટું નહીં હોય તો લીંબુ અવશ્ય નાખશું. અને હા, દહીં કે છાશ ઠંડુ ન હોય એટલે કે ફ્રીજમાં ન મૂક્યું હોય એનું ખાસ અવશ્ય ધ્યાન રાખો. તો હાલ આપણે 2 મોટા ચમચા જેટલું દહીંનો આપણે ઉપયોગ કરી રહ્યા છીએ. સ્વાદ અનુસાર આપણે નમક ઉમેરી રહ્યા છીએ. 1 મોટી ટેબલ સ્પૂન નમક આઈ થિંક ઇનફ છે આમાં. અને ચણાના પુડલા પીલા સારા લાગે એટલા માટે આપણે હળદર 2 મોટી ચમચી નાખી રહ્યા છીએ. બધી જ વસ્તુઓ આપણે અંદર નાખી દીધી છે, મતલબ કે બહુ થોડીક વસ્તુઓનો ઉપયોગ કર્યો છે. પણ હવે આપણે દહીંથી પહેલાં લોટ તૈયાર કરી દઈએ. જરૂર પડે એટલું પાણી આપણે નાખીશું. ખાસ તો એ વાતનું અનુસંધાન રાખવાનું છે કે મિક્સ કર્યા પછી 5 મિનિટનો આપણે રેસ્ટ આપવાનો રહેશે, જેથી મસાલાઓ છે એ એકદમ મિક્સ થઈ જાય અને એનો સ્વાદ છે છોડી લે. અને શાકભાજી પણ પાણી છોડતું હોય છે, અને કોબીજ છે એ તો વધારે પાણી છોડે છે. એટલે 5 મિનિટનો રેસ્ટ આપીશું, એમાં આપણને વધારે ખ્યાલ આવી જશે. ભક્તો, લોટનું મિશ્રણ તૈયાર છે. 2 મોટા ચમચા દહીંનો ઉપયોગ કરેલું આપણે, તો આટલું જાડું થયું, પણ પુડલા બનાવવા માટે આટલું ઇનફ નથી. આ ભજીયાનું ટેક્સચર તૈયાર થયું છે. આપણે પુડલાનું કરવા માટે હવે પાણીનો ઉપયોગ કરીશું, જરૂર પડે એટલી માત્રામાં. હાલ આપણે 5 મિનિટનો રેસ્ટ આપવાનો છે, પણ એ પહેલાં થોડુંક પાણી આપણે એડ કરીએ છીએ. ત્યાર પછી આપણે પુડલા બનાવતી વેળાએ જરૂર પડશે તો પાણી નાખીશું. અને હા, ખારો ખાટો સ્વાદ કેવો છે એ આ પોઝિશનમાં તમે ચાખી શકો છો, જો તમને શંકા લાગતી હોય તો. બાકી ચાખવાની જરૂર નથી. પાંચથી 10 મિનિટનો રેસ્ટ આપ્યો છે અને આપણે જોઈ શકીએ છીએ લોટનું સ્ટ્રક્ચર છે એ કંઈક આવું થઈ ગયું છે, મતલબ થોડુંક ઢીલું થયું છે. પાણી હવે માત્ર આપણે થોડીક ઓછી નાખીશું. હવે થોડુંક પાણી ઉમેરું છું. લોટનું મિક્સિંગ તૈયાર છે. હવે આપણે પુડલા બનાવવા માટે લોઢીનો ઉપયોગ કરવાના છીએ. જે લોખંડની હોય તો પણ સારી વાત છે, આવી રીતે નોનસ્ટિક હોય તો પણ સારી વાત છે. યુઝ્યુઅલી લોખંડની લોઢીનો ઉપયોગ કરતી વખતે શરૂઆતના 1-2 પુડલા બગડતા હોય છે, એટલે કે આકાર બરાબર નથી આવતો, ચોંટતું હોય છે. નોનસ્ટિકમાં એની શક્યતા બહુ ઓછી હોય છે, પુડલા સારા રહેતા હોય છે. ડિઝાઇનમાં ફેર રહેશે. લોખંડની લોઢી હશે તો ડિઝાઇન વધારે ઘાટી આવશે, અને નોનસ્ટિકમાં ડિઝાઇન થોડીક આછી આવશે, પણ બંનેની અંદર પાકવાની ક્ષમતા પરફેક્ટ જ છે. શરત એટલી રહેશે આપણી કે આપણે ધીમા તાપે પુડલાને બનાવવાના છે. તો આવો હવે આપણે આપણું મિક્સચર તૈયાર છે, એનાથી પુડલા આપણે બનાવવા માંડીએ. ભક્તો, આવી રીતે લોઢી ગરમ થશે એટલે આપણે વાટકો ભરીને અથવા તો ચમચો ભરીને મસાલો નાખીશું. આવી રીતે આપણે ચમચા દ્વારા બી સ્પ્રેડ કરી શકીએ છીએ, હાથનો પણ ઉપયોગ કરી શકીએ છીએ, કોઈ ઇશ્યુ નથી. સાઇઝ આપણી રુચિ પ્રમાણે નાની મોટી સાઇઝ આપણે કરી શકીએ. અમે હાલ નોનસ્ટિક લોઢીનો ઉપયોગ કરી રહ્યા છીએ. તમે ઘરે જો લોખંડની લોઢી હોય તો પણ ચાલશે. મીડિયમ ગેસની ફ્લેમ રાખી અને આપણે આને પકાવવાનું રહેશે. 5 થી 7 મિનિટનો ટાઈમ લેશે, પણ પુડલા પરફેક્ટ
ડિઝાઇનવાળા કમ્પ્લીટ તૈયાર બનશે. ભક્તો, પુડલાને પહેલીવાર આપણે ફેરવીએ પહેલાં બની શકે તો આવી રીતે ઢાંકવાનો પ્રયત્ન કરવો, જેનાથી ફટાફટ નીચેની સાઈડ પાકી જતી હોય છે. બાકી ન ઢાંકો તો પણ ચાલે. અમે સંતો આવી રીતે ઢાંકતા હોઈએ છીએ. અને હા ભક્તો, પહેલીવાર જે આપણે પુડલું ઉથાપીએ છીએ તો એમાં શાંતિ રાખવી, ઉતાવળ ન કરવી, નહીંતર પહેલીવાર ઉથાપતી વખતે જો કાચું હશે ઉપરથી તો ભાંગવાની શક્યતા વધારે રહેશે. તમે જોઈ શકો છો કે અહીંયા જે ડિઝાઇન છે, હવે આમાં કાચું પાણી કે લોટ દેખાતું નથી. એ એકદમ પાણી શોષાઈ ગયું છે ગરમીના કારણે, કારણ કે આપણે ઉપરથી આમને કવર કર્યું હતું. આ રીતે 1 મિનિટ સુધી આપણે રહેવા દઈશું, પછી આપણે એમને ઉથલાવીશું. આશરે 3 મિનિટ લીધી છે નીચેની સાઈડ કમ્પ્લીટ થવા માટે. હવે આપણે એને ઉથાપીએ છીએ. અને ઓબ્વિયસલી છે કે નોનસ્ટિક લોઢીની અંદર નીચેની ડિઝાઇન બરાબર દેખાશે નહીં, પણ છતાં આપણે પાકી ગયું છે એમ જ આપણે સમજવાનું છે. હવે નીચેની સાઈડ કમ્પ્લીટ કરવાની છે. ફક્ત 2 જ વાર આપણે એમને ઉથાપવાનું છે. અને હવે તેલનો ઉપયોગ કરીશું. 1 ચમચી તેલની અંદર આઈ થિંક એક પુડલું તૈયાર થઈ જતું હોય છે. બંને બાજુ આપણે થોડું થોડુંક તેલ નાખતા હોઈએ છીએ. તમે તમારી શ્રદ્ધા અને પચાવવાની ક્ષમતા પ્રમાણે હું એમ કહીશ કે તેલનો ઉપયોગ કરશો. ફરીવાર આપણે ભક્તો કવરઅપ કરી દઈશું. અમારી પાસે કાચનું છે, તમારી પાસે થાળી હોય, ડીશ હોય તો પણ ચાલે છે. કવર 2 મિનિટ માટે કરીશું તો પણ ફટાફટ પાકવાની પ્રક્રિયા દોડશે. તો ભક્તો, બધા જ પુડલા આવી રીતે કાઢી લેશો અને અટકળે 5 થી 7 મિનિટનો ટાઈમ મેક્સિમમ લેશે એક પુડલું તૈયાર થવામાં. તો ધીમા તાપે અને ધીરજતાપૂર્વક શ્રદ્ધા રાખી અને પુડલાને પૂરેપૂરા પકાવજો. ઉતાવળ રાખીને જો ગેસની ફ્લેમ હાઈ રાખશો તો પુડલા દાજી જશે. તો પુરુષો પણ આ પુડલાને આસાનીથી બનાવી શકતા હોય છે. એવી સરસ આ રેસીપી. તમે ખુદ પુડલા જમજો, ઠાકોરજીને થાળ અવશ્ય ધરાવજો.